હેલો દોસ્તો, આજે અમે લોકો નર્મદા પરિક્રમામાં જઈ રહ્યા છે અને અમારી સાથે નાનું અને નાની પણ આવી રહ્યા છે. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે રણછોડરાયજી મંદિર રામપુરા અને અહીંયા ગાડી અમે પાર્ક કરી છે. પાર્કિંગના અહીંયા 100 રૂપીસ છે. અમારા નાનું બધું લખશે કેટલા વાગે પરિક્રમા ચાલુ કરી, ક્યાં કેટલા વાગે પહોંચે એ બધી ડિટેલ. અહીંથી હવે અમારી પરિક્રમા ચાલુ થાય છે. હજી અમે પરિક્રમા ચાલુ જ કરી છે ને રસ્તામાં અહીંયા મોહનથાળ આવે છે. બહુ જ ફાઇન હોય છે આ લોકોના મોહનથાળ, પ્રસાદ હોય છે અહીંયા આવી રીતના સેવા બધી. પછી જો આપણા નાનું અને નાની લાસ્ટમાં છે, ધીમે ધીમે ચાલે છે. પછી આપણે અહીંયા કેરી હતી, મતલબ આંબા હતા ઘણા બધા, તો પવન પણ હતો તો એક કેરી પણ મને મળી ગઈ, નીચે પડી હતી તો મેં લઈ લીધી. અમે તોડી નથી હા કેરી. પછી અમે અહીંયા આગળ જતાં હનુમાનજીનું મંદિર આવ્યું તો ત્યાં આજે તરબૂચ આપતા હતા બધાને અને તરબૂચ ખરેખર બહુ જ મીઠા હતા. આપણા નાનું છે, મારા મમ્મી અને આપણા નાની માં છે. જો અત્યારે છે ને વરસાદ, એટલે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, છાંટા બી પડે છે, પણ જો આ બાજુ તડકો છે ને એમ વરસાદના છાંટા પડે. કદાચ રસ્તામાં નડે નહીં તો સારું છે. કેવું નાની મજા આવે છે. સીતારામ આશ્રમ આવી ગયો. અહીંયા શરબતની સુવિધા છે. વરસાદ ઓછો છે હવે. નર્મદા નદી આજે દેખાશે. હા, છાંટી છે પણ નર્મદા નદી આજે દિવસે દેખાશે. બહુ સરસ દેખાય છે, તમને બતાવું. દિવસે આ રીતે જો અત્યારે પાણી પણ વહે છે. આ રીતના નર્મદા નદીના દર્શન થયા અમને. અમે જલ્દી નીકળ્યા હતા તો અજવાળે પહોંચી ગયા. પબ્લિક પણ ઓછી હતી એટલા માટે. નર્મદે હર. પછી અમે અહીંયાથી આગળ વધવા લાગ્યા. અહીંયાથી બ્રિજ ક્રોસ કરવાનું છે તો અમે પહેલાં અહીંયા એક કિનારે પહોંચ્યા તો આ રીતે અહીંયા બધી ડોમ બનાવ્યા છે. પહેલાં આવી સુવિધા નહોતી તો અહીંયા જે આપણી સાથે વૃદ્ધ લોકો આવે કે કોઈ પણ મોટી ઉંમરના હોય તો અડધું ચાલ્યા પછી એમને આરામ કરવો હોય અહીંયા તો એ લોકો કરી શકે છે. અને જે દૂરથી આવે એ લોકોને અહીંયા રોકાવા માટેની બી સુવિધા છે. પછી અમે બ્રિજ પર અહીંયાથી જતા હતા તો હવે કદાચ બ્રિજની પેલી બાજુ જઈશું તો અમને માછલી પણ દેખાશે તો હું તમને બતાવીશ જો દેખાય તો. હા, અહીંયા આગળ જો આ રીતના માછલી છે. માછલીને પણ બધા ગાંઠિયા મમરાને બધું લઈને આવે એના માટે. પછી અમે આગળ ગયા તો અમારી સાથે એક બીજું મહેમાન હતું, એ પણ અમારી સાથે પરિક્રમા કરે છે જુઓ. અને આ આપણા નર્મદા મૈયા છે, એમના પણ દર્શન કરવા જરૂરી છે. પછી બ્રિજ ક્રોસ કરીને અમે આ બાજુ પહોંચ્યા તો આ બાજુ પણ બીજો એક ડોમ છે. બધા મજા આવી.